20મે દિવસે ભોજ રાજા ઈષ્ટદેવનું ધ્યાન ધરી જેવા સિંહાસન ઉપર બેસવા જાય છે ત્યાં ક્ષમા નામની પુત્રી ભોજ રાજાને સિંહાસન ઉપર બેસવા જતા અટકાવી અને બોલી, હે રાજન, આ સિંહાસન ઉપર તો વિક્રમ રાજા જેવો જ્ઞાની અને પરાક્રમી રાજા જ બેસી શકશે. આમ કહી તેણે વિક્રમ રાજાના પરાક્રમની અને પરોપકારની નવી વાર્તા કહેવાની શરૂ કરી. કનોજ દેશમાં ભીમ નામે એક ભાટ રહેતો હતો. તે ભલો અને પરગજુ હતો. તેને ઉમૈયા નામે પત્ની હતી, તે પણ ધાર્મિક સ્વભાવવાળી હતી. આમ બંને પતિ પત્ની ખૂબ જ ધર્મિષ્ઠ અને સદાચારી હતા. તેઓ બધી વાતે સુખી હતા, પણ તેમને એક વાતનું દુઃખ હતું. તેમને એક પણ સંતાન ન હતું. તેઓ વાંજ્યા હતા. આ માટે ભીમે શંકર ભગવાનની આરાધના કરવાનું વિચાર્યું. તે પત્નીની રજા લઈને શિવજીના મંદિરે ગયો. ત્યાં જઈને તેણે શંકર ભગવાનની આરાધના કરવા માંડી. સતત 3 મહિના સખત તપશ્ચર્યા કર્યા બાદ મહાદેવજી તેના પર પ્રસન્ન થયા અને તેની ઈચ્છા જાણી પુત્રનું વરદાન આપ્યું. ભીમ ભાટે ઘેર આવી મહાદેવજીના વરદાનની વાત કરી. દિવસો પસાર થતા ત્યાં તો તેને પત્નીને ચડતા દિવસો થયા. ફરી 9 માસે એક રૂપાળો પુત્ર અવતર્યો. જોશીના કહેવાથી ભાટે તે પુત્રનું નામ વેતાળ પાડ્યું. વાદળમાં જેમ ચંદ્ર અને જળમાં જેમ કમળ શોભે તેમ ભીમના ઘરમાં એ શોભવા લાગ્યો. તે દિવસે દિવસે વધવા લાગ્યો. 7 વર્ષનો થતા ભીમ ભાટે તેને ગુરુને ઘેર ભણવા મૂક્યો. ગુરુ પણ તેની બુદ્ધિ જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. 14 વર્ષમાં તે તો ભણી ગણીને ખૂબ જ હોશિયાર થઈ ગયો. તે પણ મા બાપની જેમ જ નિયમિત પ્રભુ ભક્તિ કરતો અને તેની પાસે જે કાંઈ હોય તે ગરીબોને દાન કરી દેતો. વેતાળ પુખ્ત વયનો થયો ત્યાં સુધી તેનામાં બધા સદગુણ ખીલી ઉઠ્યા. તે ખૂબ જ છૂટા હાથે દાન કરતો, તેથી તેની કીર્તિ ચારે બાજુ ફેલાઈ ગઈ. શરૂઆતમાં તો માતા પિતા વેતાળના દાન કરવાના ગુણથી ખૂબ જ રાજી થતા, પરંતુ વેતાળના છૂટા હાથે દાન કરવાથી ભીમ ભાટની બધી સંપત્તિ ઓછી થઈ ગઈ. હવે ઘરમાં એક ટક પણ ખાવાના સાચા થઈ ગયા. એક દિવસ ભીમ ભાટે પોતાના પુત્ર વેતાળની પાસે બેસાડીને કહ્યું, બેટા, તું દાન કરે તે સારું કાર્ય છે, પરંતુ આપણી શક્તિ પ્રમાણે દાન કરીએ તો સારું. તારું દાન કરવાથી આપણી મોટાભાગની બધી સંપત્તિ ખલાસ થઈ ગઈ છે. હવે જો આમાંથી પણ દાન કરતો રહીશ તો આપણે ભૂખે મરવું પડશે. હવે તું ઉંમરલાયક થયો છે, એટલે તારે કંઈ કામકાજ કરી 2 પૈસા કમાવા જોઈએ. વેતાળને પિતાજીની વાત યોગ્ય લાગી. તે ઘર છોડી પૈસા કમાવા માટે ચાલી નીકળ્યો. તે ફરતો ફરતો ઉજ્જૈન નગરીમાં આવ્યો. ત્યાં બધાના મોએ તેણે વિક્રમ રાજાના વખાણ સાંભળ્યા. તેણે પણ વિક્રમ રાજાને મળવાની ઈચ્છા થઈ. આ માટે તેણે રાજદરબારમાં જવાનું વિચાર્યું. તે ઉજ્જૈન નગરીમાં પહેલ વહેલો આવ્યો હતો. તેણે રસ્તામાં એક ગરીબ માણસને રાજદરબારમાં જવાનો રસ્તો પૂછ્યો. ત્યારે તે માણસે કહ્યું, ભાઈ, તમે કોણ છો અને રાજદરબારમાં રસ્તો પૂછવાનું કારણ શું? વેતાળે કહ્યું, હું એક પરદેશી છું. મેં આ નગરીમાં વિક્રમ રાજાના ખૂબ જ વખાણ સાંભળ્યા અને એ પણ સાંભળ્યું કે રાજા કલાકારોની ખૂબ જ કદર કરે છે, માટે હું પણ મારી કલા બતાવવા રાજા પાસે જાઉં છું. ત્યારે ગરીબ માણસે કહ્યું, ભાઈ, હું તમને જરૂર રસ્તો બતાવું, પણ તમારે મને કંઈ આપવું પડશે. વેતાળે કહ્યું, હે ભાઈ, રાજા મને જે કંઈ ભેટ આપશે તે બધું હું તને આપી દઈશ. તું આ જગ્યાએ જ બેસજે. પેલા ગરીબ માણસે વેતાળને રસ્તો બતાવ્યો. વેતાળ વિક્રમ રાજાના દરબારમાં ગયો અને રાજાને પ્રણામ કર્યા. પોતાની કલા રજૂ કરવા દેવાની વિનંતી કરી. વેતાળે ભાટનો દીકરો હતો, તેથી તે મધુર કંઠે દુહા છંદ લલકારતો હતો. તે રાજાનો આદેશ મળતા જ મધુર કંઠે દુહા છંદ લલકારવા લાગ્યો. તેણે આખા દરબારને મુગ્ધ કરી દીધા. બધા જ તેની વાહ વાહ બોલવા લાગ્યા. ખુદ વિક્રમ રાજા પણ તેના દુહા છંદ પર વારી ગયા. તેમણે વેતાળને શાબાશી આપી અને નામ પૂછ્યું. વેતાળ ભાટે કહ્યું, મહારાજ, મારા જેવા સાધારણ માણસને નામ શું વળી? એક શ્રીરામનું અને બીજું પરદુખ ભંજન વિક્રમ રાજાનું. આ દેહને લોકો વેતાળ કહે છે. વેતાળનો જવાબ સાંભળી રાજા વધુ ખુશ થયા. તેમણે પૂછ્યું, ક્યાંથી આવો છો ને ક્યાં જવાના છો? વેતાળે કહ્યું, માટીમાંથી આવ્યો છું ને માટીમાં જવાનો છું. આથી વધુ કંઈ જાણતો નથી. વિક્રમ રાજા વેતાળ પર ખૂબ જ ખુશ થઈ ગયા. તેમણે રાજી થઈ વેતાળને હાથી, ઘોડા, પાલખી અને 1 લાખ સોના મહોરો ભેટમાં આપી. વેતાળ બધું લઈ પેલા ગરીબ માણસ પાસે આવ્યો અને તેને પોતાના વચન મુજબ બધું જ તેને આપી દીધું અને પોતે ખાલી હાથે ગામમાં ફર્યો અને ભિક્ષા માગી. લોટ ઉઘરાવી સીધો સ્મશાને ગયો. ત્યાં તેણે રોટલા બનાવ્યા. તે ખાઈ પાણી પી આરામ કરવા સૂતો. વિક્રમ રાજાના સિપાહીઓએ વેતાળને ઉદારતાની ખબર વિક્રમ રાજાને કહી કે વેતાળે રાજા તરફથી મળેલી બધી ભેટ એ ગરીબ માણસને આપી દીધી છે અને પોતે ખાલી હાથે ચાલ્યો ગયો છે. વિક્રમ રાજાને વેતાળની આવી ઉદારતા જોઈ તેની ઉપર માન ઉપજ્યું. તેમણે તરત જ સિપાહીઓને મોકલી વેતાળ ભાટને ફરી દરબારમાં બોલાવ્યો. વિક્રમ રાજાએ તેને ફરીથી પુષ્કળ ધન ઝવેરાત આપવા માંડ્યું, પરંતુ વેતાળે તે લેવાની ના પાડી અને કહ્યું, મહારાજ, ભેટ એક જ વાર લેવાય. હું વારે ઘડે ભેટ સ્વીકારતો લોભીઓ કહેવાઉં.
મને આપની ઉદારતા પર ખૂબ જ માન છે. વેતાળ ભાટે ઘણી આનાકાની કરી છતાં વિક્રમ રાજાએ તેને પરાણે 500 હાથી, 500 ઘોડા અને લાખ સોના મહોરો ભેટમાં આપી. વેતાળ ભાટે ફરીથી રાજાના ખૂબ જ ગુણગાન ગાયા અને ત્યાંથી આ રસાલા સાથે નીકળી પડ્યો. રસ્તામાં વેતાળ ભાટને પાલખીમાં બેઠેલો અને તેની પાછળ આટલા બધા હાથી અને ઘોડા જોઈને એક બ્રાહ્મણને થયું કે જરૂર આ ઉજ્જૈન નગરીના વિક્રમ રાજા લાગે છે. તે વેતાળ ભાટની સામે આવી ઊભો ને હાથ જોડીને બોલ્યો, હે ગો બ્રાહ્મણ પતિપાળ પરદુખ ભંજન મહારાજ વિક્રમ, તમારું નામ અમર તપો. વેતાળને થયું કે જરૂર આ બ્રાહ્મણ મને વિક્રમ રાજા સમજી બેઠો છે. તેને કોઈ વાતનું દુઃખ લાગે છે. જો હવે હું ના પાડીશ તો તે નિરાશ થઈ જશે અને વિક્રમ રાજાને કલંક લાગશે. એટલે તેને કહ્યું, હે ભૂદેવ, ક્યાંથી આવો છો અને કેમ આવો છો? બ્રાહ્મણે કહ્યું, અન્નદાતા, દુઃખનો માર્યો આવું છું. દુઃખ દાવાનળ જેવડું મોટું અને મેરું સમાન છે. તમારા વગર બીજો કોઈ એ ફેડે એમ નથી. વેતાળે કહ્યું, હે ભૂદેવ, આપનું દુઃખ કહો, ઈશ્વર સૌની લાજ રાખશે. બ્રાહ્મણ બોલ્યો, હું ચંદ્રાવતી નામે ગામમાં રહું છું. હું મહાદેવનો પરમ ભક્ત છું. મોટી ઉંમર સુધી મને પુત્ર ન હતો, તેથી મેં શિવજીની ઉપાસના કરી અને તેમની કૃપાથી મારા ઘેર એક પુત્ર અવતર્યો. તે 12 વર્ષનો થયો અને બધા શાસ્ત્રમાં પારંગત થયો. એક દિવસ તેણે મને કહ્યું, પિતાજી, હવે હું આ ઘરનું અન્ન નહીં ખાઉં. મારે તો વનમાં જઈ તપ કરવું છે. મને આ સંસારમાં કંઈ સાર લાગતો નથી. તેની આવી વાત સાંભળી હું તો ડઘાઈ ગયો. મને થયું કે આને હવે પરણાવી દઉં, જેથી તેનું ચિત્ત ઘરમાં લાગે. મેં તેને ઘણા દ્રષ્ટાંતો કહ્યા અને માંડ લગ્ન માટે સમજાવ્યો. મેં તેને કેટલી કન્યાઓના નામ દીધા, પણ તેને તો હઠ પકડી કે જો મને મારી પસંદગી કન્યા મળશે તો જ હું લગ્ન કરીશ. આ વાતને થોડો સમય થયો હતો. હવે એવું થયું કે અમારા ગામમાં એક બ્રાહ્મણ રહે. તેને કાંઈ સંતાન નહોતું. 4 લાખ જપ કર્યા ત્યારે તેને ઘેર દીકરી અવતરી. દીકરી પરણવા જેવડી થઈ એટલે એણે કહ્યું, હું આ જન્મે કુંવારી રહીશ. મેં પ્રભુનું નામ જપીશ. મા બાપે 7 લાંઘણો કરી ત્યારે દીકરીનું મન જરા પીગળ્યું. એણે કહ્યું, જે મારી શરતો સ્વીકારશે તેની સાથે હું લગ્ન કરીશ. મારો છોકરો તે કન્યા પાસે ગયો. તેને આ કન્યા ખૂબ જ ગમી ગઈ. તેણે આ કન્યા સાથે લગ્ન કરવાની ઈચ્છા દર્શાવીને મેં કહ્યું, બોલો તમારી શરતો શું છે? ત્યારે કન્યાએ કહ્યું, મારી સાથે લગ્ન કરવા હોય તો તમારે અમારી જ્ઞાતિના 400 ઘરમાં ઘર દીઠ એક ઘોડો, એક હાથી અને 100 સોના મહોરો આપવાની. જો તમે આવવા તૈયાર હોવ તો જ હું તમારી સાથે લગ્ન કરું. છોકરો આ સાંભળી મારી પાસે આવ્યો અને મને કહ્યું, પિતાજી, મને મારી પસંદગીની કન્યા મળી ગઈ છે. હવે તમે મને તેની સાથે લગ્ન કરાવી આપો. આમ કહી તેણે મને એક કન્યાની આકરી શરત કહી. મેં તેને ઘણો સમજાવ્યો કે બેટા, આટલું બધું ધન તો કોઈ રાજા મહારાજા પાસે જ હોય, આપણી પાસે નહીં. માટે એ કન્યા સાથે પરણવાનું માંડી વાળ અને બીજી કોઈ કન્યા પસંદ કર. પરંતુ મારો છોકરો તો હોઠ લઈને જ બેઠો છે કે પરણો તો તેને જ, નહીંતર આજીવન કુંવારો રહેશ. દીકરાનું દિલ નારાજ ન થાય તે માટે તેને મેં આશ્વાસન આપી 1 વર્ષમાં આ બધી સામગ્રી લાવી આપવાનું વચન આપીને આવ્યો છું. હું એ સામગ્રી શોધ કરું છું. જો મને આ સામગ્રી નહીં મળે તો હું આપઘાત કરીશ. બ્રાહ્મણની વાત સાંભળી વેતાળ ભાટે ઘણું દુઃખ થયું. તેણે કહ્યું, હે ભૂદેવ, તમારે જેટલી સામગ્રીની જરૂર છે તે બધી અહીં મારી પાસે હાજર છે. માટે તમે બધું લઈ જાઓ ને ધામધૂમથી તમારા દીકરાને તેની મનગમતી કન્યા સાથે પરણાવી દો. બ્રાહ્મણે તો બધી વસ્તુઓનો સ્વીકાર કરી વિક્રમ રાજાનું નામ લઈ વખાણ કરવા લાગ્યો. ત્યારે વેતાળ ભાટે કહ્યું, હે ભૂદેવ, હું વિક્રમ રાજા નથી પરંતુ વેતાળ ભાટ છું. આ બધું મને વિક્રમ રાજા તરફથી દાનમાં મળેલું છે. તે હું તમને કૃષ્ણાર્પણ કરું છું. વેતાળ ભાટની આવી ઉદારતા જોઈ બ્રાહ્મણ ખૂબ રાજી થઈ ગયો. તેણે કહ્યું, શાબાશ ભાટના દીકરા, શાબાશ, તારી છાતીને ધન્ય છે. પણ મારાથી દાનની વસ્તુ ન લેવાય. હું તે લેવાતો નથી. વેતાળે કહ્યું, ભૂદેવ, મારાથી આપેલું પાછું ન લેવાય. મેં તમને આ ધન ખૂબ જ પ્રેમથી આપ્યું છે. આમ એક ના કહે ને બીજો લેવા આગ્રહ કરે. બંને વચ્ચેની આ રાત સુધી ચાલી. એવામાં સુપાવેશે નગર ચર્ચાએ નીકળેલા વિક્રમ રાજા ફરતા ફરતા આ બાજુ આવી પહોંચ્યા. તેમણે તરત વેતાળ ભાટને ઓળખી લીધો. તેઓ ઝાડ પાછળ છુપાઈને બંને વચ્ચેની વાત સાંભળવા લાગ્યા. રાજાને આ બંને ઉપર ખૂબ જ માન ઉપજ્યું. થોડી વાર રહી તે બંને પાસે આવ્યા ને બોલ્યા, ભૂદેવ, તમે સુપાત્ર એટલે દાન લેવાને લાયક છો. જ્યારે વેતાળ ભાટને કીર્તિને પાત્ર છે, માટે તેનું દાન સ્વીકારીને આપ તેની કીર્તિમાં વૃદ્ધિ કરો. વિક્રમ રાજાના આગ્રહને વશ થઈ બ્રાહ્મણે તેને બધી સામગ્રી લઈ પોતાને ઘેર ગયો અને પોતાના પુત્રને ધામધૂમથી તેની મનપસંદ કન્યા સાથે પરણાવી દીધી. આ બાજુ વેતાળ ભાટ ઉપર વિક્રમ રાજા અતિ પ્રસન્ન થયા. તેમણે વેતાળને કહ્યું, હે વેતાળ, હવે મારે તમારી પાસે એક વસ્તુ માંગવાની છે. માટે બ્રાહ્મણને આપ્યું તેમ તું મને વચન આપ. વેતાળે કહ્યું, અરર મહારાજ,
આ શું બોલ્યા? હું તમારો સેવક છું. રાજાએ કહ્યું, ઠીક, હું તો માંગુ છું કે આ ધન કરતા 4 ગણું ધન તારે મારી પાસેથી સ્વીકારવું પડશે. વેતાળ વચને બંધાઈ ગયો હતો. વિક્રમ રાજા તેને ફરીથી પોતાના મહેલે લઈ ગયા અને તેને 4 ગણું જર ઝવેરાત આપી માનભેરા તેના ગામે મોકલ્યા. વેતાળ ભાટ બધું જ જર ઝવેરાત લઈ પિતાજીને આપ્યું ને કહ્યું, પિતાજી, હવે મને દાન કરતા અટકાવશો નહીં. ઘરમાં આનંદ છવાઈ ગયો. ગામમાં સૌ વેતાળ ભાટની ઉદારતાના વખાણ કરવા લાગ્યા. સાથે સાથે વિક્રમ રાજાની કદરદાનની પણ વાહ કરવા લાગ્યા. ક્ષમા પુતળીએ વાર્તા પૂરી કરી ને કહ્યું, હે ભોજ રાજા, વિક્રમ રાજા જેવા કદરદાન ને ઉદાર રાજા આ સિંહાસન પર બેસી શકે. આમ કહી પુતળી સરળ કરતી આકાશમાં ઉડી ગઈ. આવી જ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલું બેલ આઇકનનું બટન છે ને પ્રેસ કરો, જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળી શકે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.